મારું નામ ડૉક્ટર જલ્પા ભટ્ટ છે. ઘણા બધા પેશન્ટે મને સવાલ પૂછેલો છે કે પ્રેગ્નન્સી ના રહે એના માટે શું કરી શકાય. તો ચાલો આજે આપણે આ વિડીયો સિરીઝનો પહેલો વિડીયો જાણીએ. પ્રેગ્નન્સી ના રહે એના માટેનું પહેલું ઓપ્શન હોય છે બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ મેલ કોન્ડોમ્સ. તે બજારમાં આ રીતે અવેલેબલ હોય છે. એના વડે ગર્ભાશયની અંદર સ્પર્મ જતા અટકે છે અને પ્રેગ્નન્સી રહેતી નથી. એટલા માટે એને બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ કહેવામાં આવે છે. કોન્ડોમ કોણ યુઝ કરી શકે? જેમને પણ પ્રેગ્નન્સી ન રહે એના માટે કોન્ટ્રાસેપ્શનની જરૂર હોય, પછી એ ન્યૂલી મેરિડ હોય, એકાદ બાળક થઈ ગયું હોય એ પછી કે 2 બાળક થયા પછી કે પછી પેરીમેનોપોઝલ એજ ગ્રુપમાં હોય, કોઈ પણ સ્ત્રી પ્રેગ્નન્સી ના રહે એના માટે કપલ આ બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરી શકે છે. બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ જો પ્રોપરલી યુઝ કરવામાં આવે તો એના ફેલિયર રેટ ઓછા હોય છે. એના કારણે કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થતી નથી. કોન્ડોમના ઉપયોગના કારણે અમુક પ્રકારના રોગો પણ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સમિટ થતાં અટકે છે. તો ચાલો, આજે તમારી પાસે યોગ્ય માહિતી છે, તો ચાલો અનવોન્ટેડ પ્રેગ્નન્સી અબોર્શનથી બચીએ અને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ.